ઓગસ્ટ માસમાં પણ હડતાળ આંદોલનો મંગળના અસરો થાય છે. એટલે ગ્રહોની ચાલ જોતાં અને રાહુ કેતુ વચ્ચે ગ્રહો જોતાં તેની અસરો ખરાબ હોય છે. ઘણી વખત કાલસર્પ ઉદિત ગોળાર્ધ મકરસ્થ ગોળાર્ધમાં બનતો હોય તો પણ તેની અસરો થતી હોય છે. એટલે હજુ પણ સરહદો લગભગ એક માસ સુધીમાં તો કંઈક ને કંઈક રીતે સાચવી રહેશે. પરંતુ 27/4ની કુંડલી 2025ની કુંડલી જોતાં મકર લગ્નની કુંડલી જોતાં વિદેશી તાકાતો પણ પાકિસ્તાનમાં ભળે એટલે એ પણ સાચવવું રહેશે. એટલે છેક દરિયાઈ કિનારાના ભાગો, દક્ષિણ પશ્ચિમના ભાગો, ઉત્તરના ભાગો, છેક આસામના ભાગો અને બાંગ્લાદેશના ભાગો સુધી આ બાબતો સાચવવી રહે છે. અને તેના વેદ જોઈએ તો છેક દક્ષિણ બાંગ્લાદેશના દક્ષિણ ભાગોથી પણ છેક સાચવવા રહે છે. એટલે સમગ્ર દરિયા કિનારાનો ભાગ સાચવવા જેવો રહે છે. અને મીન રાશિમાં શનિનું ભ્રમણ છે. મીન રાશિમાં ગ્રહો છે. મીન એ પાણીની રાશિ છે. એટલે સમુદ્રની સીમાવર્તી સમુદ્રના ભાગો, સમુદ્રના કેટલાક ભાગો અને તેમાં સમુદ્રી નૌસેના પણ સમુદ્રી સેના પણ આપણે સજાગ કરવી ઈચ્છ રહે અને ભૂદળની સીમા પર કરવી ઈચ્છ રહે.